વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંભુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. વૃત્તાલયમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના બીજા દિવસે આજની સભામાં ઉપસ્થિત વક્તા મહોદય, બંને સંતો, વિદ્વાન સંતો અને આપણા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના યશસ્વી, સફળ અને દેવ તરફ ખૂબ જ લાગણી, ઉત્સાહ, ઉમંગ કાયમ માટે જેના શબ્દોમાં આપણે સાંભળીએ છીએ, જેમના વર્તનમાં આપણે જોઈ શક્યા છીએ, એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય શ્રી લાલ મહારાજ, બોર્ડના ચેરમેન દેવસ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી, અહીંયા બેઠેલા બધા જ વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, વહાલા યજમાનશ્રીઓ અને શ્રીજી મહારાજના ખૂબ લાડીલા ધર્મપ્રેમી સત્સંગી હરિભક્તો, ભાઈઓ અને માતાઓ, દેવ પધરાવ્યા એને 200 વર્ષ પૂર્ણ થાય છે. અહીંયા મૂર્તિઓ દ્વારા શું કામ થાય છે એની વાત સવારે પણ ગુરુ શરણાનજી મહારાજે કરી, માધવપ્રિય સ્વામીએ પણ કરી, અત્યારે આચાર્ય મહારાજશ્રીએ પણ કહ્યું, લાલ મહારાજે કહ્યું અને હમણાં જ પીપી સ્વામીએ પણ કહ્યું. ખરેખર દેવના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય એ હેતુ માટે મૂર્તિઓ પધરાવાય છે. દેવ સાક્ષાત્કાર થાય એટલે દુઃખ માત્રનો નાશ થઈ જાય. મૂર્તિ સ્થાપવાનો હેતુ દેવનું મહાત્મ્ય, દેવમાં અનુરાગ, દેવની ઉપાસના અને દેવમાં શ્રદ્ધાનો વધારો થાય એટલા માટે મૂર્તિઓ સ્થપાય છે. દેવની મૂર્તિનું શાબ્દિક જ્ઞાન માત્ર નહીં, પણ એમાં સાક્ષાત્કારની અનુભૂતિ, એની પ્રગાઢતા કેળવાય. હમણાં જ લાલ મહારાજ કહેતા હતા કે અમે દર્શન કરવા જઈએ, રોમ રોમ ખડા થઈ જાય. આ એ મૂર્તિની પ્રગાઢતા છે. દેવમાં શ્રદ્ધા અને ભક્તિનો વધારો થાય એટલે આ મૂર્તિઓ સ્થપાઈ છે. અને ભારત એ ધર્મની મૂર્તિઓનું મોડલ દેશ છે. દેવની મૂર્તિએ ચિત્તની વૃત્તિ પરમાત્મામાં જોડવાનો આધાર સ્તંભ છે. એમાંથી સાક્ષાત્કાર થાય છે, આત્મા પૂર્ણ કામ બને છે અને બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે મૂર્તિઓ શ્રીજી મહારાજે પધરાવી છે. એટલે ધર્મ આચાર્યો એમણે ઈષ્ટદેવની મૂર્તિઓ સ્થાપી છે. વિશુદ્ધ ભક્તિ માર્ગમાં ઈષ્ટદેવની મૂર્તિ દ્વારા એનું દર્શન, સ્મરણ, એનું ચિંતન, એનું ધ્યાન કરીને ઈષ્ટદેવના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એ શુદ્ધ મૂર્તિઓ પધરાવવાનો આશય છે. સાંપ્રત સમયમાં
જે કંઈ પ્રવાહ ચાલતો હોય, પણ શાસ્ત્રોનો હેતુ આવો છે. એટલે શાસ્ત્રોક્ત ધ્યાન, સ્મરણ, ચિંતન, દર્શન આ કરીને ઈષ્ટદેવના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવો એ શુદ્ધ આશય અને એ મૂર્તિ પૂજા અને સ્થાપવાનો હેતુ છે. આ 200 વર્ષ પૂર્ણ થયા લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની સ્થાપના કરી, અને આટલો બધો કેટલો જોરદાર સમયો, ન ભૂતો ન ભવિષ્યતિ, એની દિવ્યતા અને ભવ્યતા એ શબ્દોમાં વર્ણવી શકાય એવી આપણી પાસે વાણીનો પણ કોઈ સ્ટોક નથી, કોઈ કરી શકીએ એમ નથી. એટલો આ વડતાલનો સમયો છે. અને એ ઉત્સવ એનું મહત્ત્વ જ એટલું છે કે આપણા દરેકના જીવનમાં ઉત્સવોનું મહત્ત્વ છે. કોઈ ધર્મ કે સંપ્રદાય એવો નહીં હોય કે જેમાં ઉત્સવ ન હોય. એટલે ઉત્સવથી ઊંચ નીચ, જાતિ, કોમ, ગરીબી, અમીરી આ બધું જ દૂર થાય છે. એક રાષ્ટ્રીયતા કેળવાય છે. માત્ર સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવનો ઉત્સવ નહીં, પણ આ તો હું એમ કહું છું કે રાષ્ટ્રનો ઉત્સવ છે, કે જેમાં આપણે સૌ એકતા કેળવી શકીએ છીએ. એટલે ધર્મમાં અંધશ્રદ્ધા અને ખોટો જે ખ્યાલ હોય છે એ પણ આવા ઉત્સવોથી દૂર થાય છે. ઉત્સવને સમાજ, ધર્મ, જ્ઞાન અને સંસ્કૃતિ એ એમના મૂળ સાથે એનો સંબંધ છે, એટલે ઉત્સવો થાય છે. અને આ ઉત્સવમાં આવી અદ્ભુત કથાઓ 3-3 કલાક, મૂળ 3 આધાર સ્તંભ છે. એક મૂર્તિ સ્થાપના, અને એક ઉત્સવ, અને ત્રીજી છે કથાની મહત્તા. આ 3 ત્રિવેણી સંગમમાં આપ સૌ નવા વર્ષમાં સ્નાન કરી રહ્યા છો. શબ્દમય મૂર્તિની પૂજા છે, અભિષેક છે, અર્ચા છે અને ઉપાસના છે. કથા શ્રવણથી ભગવાનનું સ્વરૂપ દિલમાં અંદર આવે છે. કથાથી સ્વભાવ સુધરે, કથાથી મરણ સુધરે, કથાથી અમર બનાય, કથાથી ભવરોગ ટળે, અને કથા એ તો મોક્ષનું પરબ છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સંત સમાગમ કીજે, હો નિષદિન સંત સમાગમ કીજે. આ 3 આ લક્ષ્મીનારાયણ દેવના ઉત્સવમાં સ્તંભ છે, નીવ છે. એને કાયમ યાદ રાખજો કે મૂર્તિઓ એ મોક્ષનું કારણ છે, સાક્ષાત્કારનું કારણ છે. કથા છે એ આપણને મોક્ષમાં લઈ જનારી છે, અને ઉત્સવ છે એ આપણા ભેદને દૂર કરી અને રાષ્ટ્રીયની એકતા કરાવે એટલી તાકાત ધરાવનારા આ દેશમાં ઉત્સવો છે. આ ઉત્સવની અંદર આપ સૌ પધાર્યા અને આપે સૌએ લાભ લીધો, અને એટલી સમાજની સંખ્યા છે. પૂજ્ય સંતોને પણ હું વંદન કરું છું, આચાર્ય મહારાજશ્રીને પણ પ્રણામ કરું છું, આવા વિદ્વાન વક્તાઓને પણ પ્રણામ કરું છું. અને આ ઉત્સવ ન ભૂતો ન ભવિષ્યતિ, બહુ સારો થયો, ભલે થયો. આટલું ઘેરે બેઠા બેઠા કરશે ને તો એનું આ ઉત્સવ કલ્યાણ કરશે, એ વાત નિર્વિવાદ છે. અંતે સર્વેત્ર સુખિનઃ સંતુ એવી સદભાવના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.